જય માતાજી બધાને। ઉનાળામાં તાંબાના વાસણમાંથી પાણી પીવું કે પછી માટીના વાસણમાંથી પાણી પીવું એ આજે આપણે વિડીયોમાં જોઈશું। તો કયા વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ, સ્વાસ્થ્ય માટે સારું છે એ જોઈશું। તો ઉનાળામાં તાંબા કે માટી કયા વાસણમાં પાણી પીવું જોઈએ જાણો આજના વિડીયોમાં। તાંબાના કે માટીના વાસણમાં? પહેલાં લોકો માટીના વાસણમાં સંગ્રહિત પાણી પીતા હતા, જ્યારે આજના સમયમાં તાંબાના વાસણોમાં સંગ્રહિત પાણી પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે। તો ચાલો આજે જાણીએ કે કયા વાસણમાં પાણી પીવું ફાયદાકારક છે। માટીનું વાસણ। આયુર્વેદમાં માટીના વાસણમાં પાણી રાખેલું પાણી પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તેમાં કોઈ પણ રસાયણો હોતા નથી અને તમને શરીરને પણ ઠંડક આપે છે, ઉપરાંત તે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે। તો માટીના વાસણમાં રાખેલું પાણી આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે એ પણ આપણે જોઈ લઈએ। માટીના વાસણમાં રાખેલ પાણી પીવાથી શરીરનું pH સ્તર સંતુલિત રહે છે। આનાથી મેટાબોલિઝમ અને પાચન પણ સુધરે છે તથા સનસ્ટ્રોક અને ઝાડાપણથી પણ બચાવે છે। અત્યારે ઉનાળામાં એટલી ગરમી પડી રહી છે કે તમને લૂ લાગવાની પણ શક્યતા રહે છે અને ગરમીના ઝાડા પણ થઈ શકે છે। એનાથી તમને માટીમાં રાખેલું વાસણનું જે પાણી હોય છે એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે અને તમને સનસ્ટ્રોક એટલે કે લૂ અને ઝાડાથી પણ બચાવી શકે છે। ઉનાળામાં તાંબાના વાસણનું પાણી પીવાનું પણ આપણે જોઈ લઈએ કે શું શું ફાયદા હોય છે એના અને શું ગેરફાયદા છે। જો આપણે તાંબા કે માટીમાં વાસણની વાત કરીએ તો ઉનાળામાં માટીના વાસણોમાં સંગ્રહિત પાણી પીવું વધુ ફાયદાકારક છે, કારણ કે તે શરીરને ઠંડક આપે છે। તાંબાના વાસણનું પાણી તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પાચન અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધરવાની સાથે તે શરીરમાં સંગ્રહિત ચરબી ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે। હવે આપણે જોઈ લઈએ કે એના ગેરફાયદા પણ શું છે। તાંબાના વાસણમાં વધારે પાણી પીવાથી તમારા દાંત નબળા પડી શકે છે, ક્યારેક પેટમાં દુખાવો પણ થઈ શકે છે, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો પણ થઈ શકે છે। આ ગેરફાયદા ફક્ત તાંબાના વાસણમાં રાખેલ પાણી વધારે પડતું પીવાથી થતા હોય છે। આનાથી તમને મગજ, લીવર, કિડની પર પણ અસર થઈ શકે છે। તો આ વિડીયોમાં જાણ્યું કે આપણે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવા કરતાં આપણે માટીના વાસણમાં રાખેલ પાણી એટલે કે માટલામાં રાખેલું પાણી જે નેચરલ ઠંડક આપે છે આપણા શરીરને એ વધુ ફાયદાકારક છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, આવજો।